મહેસાણા રાધનપુર રોડ ઉપર એસટીપી પ્લાન્ટનો વિરોધ તેજ। મહેસાણા શહેરના રાધનપુર વિસ્તારમાં પ્રસ્તાવિત સ્ટપના નિર્માણ સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્લાન્ટનો વિરોધ નોંધાવવા માટે 500થી વધુ મહિલાઓએ મહેસાણા મહાનગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી। વિરોધ કરી રહેલી મહિલાઓનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં ગટર પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવવામાં આવશે તો દુર્ગંધ, પ્રદૂષણ અને આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે। આથી પ્લાન્ટનું કામ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે। મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓને અવગણવામાં આવશે અને પ્લાન્ટનું કામ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના ગટર પાણીના શુદ્ધિકરણ માટે એસટીપી પ્લાન્ટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ સ્થાનિક રહેવાસીઓ તેનો સતત વિરોધ કરી રહ્યા છે। શિલ્પાબેન, અમારી એક જ માંગણી છે, ગટર ખુલી છે એને ઢાંકીને મચ્છર આવવાથી દૂર કરો। અમારા રાધે ઠેકાની પાછળ અત્યારે જે પ્લાન્ટ ચાલી રહ્યો છે એને દૂર કરવાનો છે અને ઢાંકીને ગટર થાય એવી અમારી માંગણી છે। શેનો પ્લાન્ટ બનાવવામાં આવે છે? ત્યાંથી ગટરનું ગંદુ પાણી આવે છે એનાથી અમારા આરોગ્ય પણ બગડે છે, ઇલેક્ટ્રિક ઉપકરણો પણ બગડે। દર વર્ષે નવો એક ઇલેક્ટ્રિક ઉપકરણ આવે એટલો અમારો ખર્ચો પડે છે અને આરોગ્ય સાથે ચેડા થાય એ પણ જુદું। આપ અત્યારે મનપામાં દોડી આવ્યા છો બધા સંખ્યામાં, મોટી સંખ્યામાં, એ બાબતે શું રજૂઆત કરવાની? બસ અમારે ગટર ઢંકાઈ જાય અને અમારા આરોગ્ય સુધરે એના માટે એક જ વસ્તુ છે। શું નામ તમારું? પારુલબેન, કૃષ્ણ ગોકુલ સોસાયટી। બેન, શું સમસ્યા છે અને અત્યારે હાલ તમે મનપામાં દોડી આવ્યા છો મોટી સંખ્યામાં, એ બાબતે શું? અમારે ગટર જે ગંદુ પાણી છે કેનાલમાં જાય છે એ ખુલ્લી જ છે અત્યાર સુધી અને હવે એનો પ્લાન્ટ બનાવે છે કે ગંદુ પાણી ત્યાં લાવીને એને ચોખ્ખું કરવા। તો અમારા આજુબાજુ અમે 5 સોસાયટી 7 સોસાયટીના રેસિડેન્સી માણસો છીએ। અમારી સાથે નાના બાળકો, વૃદ્ધો અને અમે બધા જ છીએ। તો તમે એક વસ્તુ વિચાર કરો કે એનાથી ઇલેક્ટ્રિક આઇટમો બગડતી હોય તો માણસનું જીવન કેમ ના બગડે? એનાથી દર વર્ષે એટલે કે 2-3 મહિને તો અમારી ઇલેક્ટ્રિક આઇટમનો ખર્ચો તો પડે છે। અમારું ઘરનું ચલાવવાની એની અર્થવ્યવસ્થા ખોરવાઈ જાય છે, તો એમાં અમારો ખર્ચો વધી જાય અને એના પછી આ જે ગટરનું ગંદુ પાણી આવશે તો અમારા નાના છોકરાઓને, વૃદ્ધોને એમની સ્વાસ્થ્યમાં તકલીફ પડશે, તો એ તો અમારો ખર્ચો તો વધેલો જ છે। તો જેમ કહીએ કે ઇલેક્ટ્રિક આઇટમ બગડે છે તો માણસનું શરીર કેમ ના બગડે? તો આ ગંદો પાણીનો નિકાલ કરો, એને દૂર કરો, એને કોઈ બીજી સારી જગ્યા કે જ્યાં રહેણાંક વિસ્તાર ના હોય ત્યાં ટ્રાન્સફર કરી આપો। અહીંયા તો બાળકો રમે, એમને મેદાન ક્યાં મળે? ખુલ્લી હવા ક્યાં મળે? શું આખો દિવસ બાળકોને ઘરમાં જ રાખવાના? અમે બસ આ રીતે જ અમે કાયદાનું ઉલ્લંઘન નથી કરવા માંગતા, કાયદામાં રહીને જ અમારી લડત લડીશું। જો અમને સારી રીતે રિસ્પોન્સ મળશે તો અમે કરીશું, પણ જો નહીં મળે તો પછી અમે અમારા બધા આગેવાનોની જેમ કહેશે એ રીતે અમે આગળ કરીએ। કેટલી સોસાયટીઓના અહીંયા રહીશો આવ્યા છો? લગભગ 7 સોસાયટીના માણસો છીએ, એટલે કે 800 થી 10,000 પબ્લિક છે। શું નામ તમારું? મારું નામ મોદી હાર્દિકભાઈ। હાર્દિકભાઈ, આપ અહીંયા મહાનગરપાલિકામાં આવ્યા છો, શું રજૂઆત લઈને આવ્યા છો? આમાં બીજું રજૂઆત તો એ જ છે કે અહીંયા આ એસટીપી પ્લાન્ટ બને છે એને બંધ કરો તો કોઈ બીજી સાઈડ ઉપર લઈ જાઓ, કારણ કે એના લીધે અમારે ત્યાં રહેવાનું બહુ મુશ્કેલ બની જાય છે દુર્ગંધના લીધે। હાલ એકચ્યુઅલી અમે દુર્ગંધ તો સહન કરીએ છીએ। જે ગંધાતો નેળો, જે સહયોગ ડેરી વાળો જે નેળું આવે છે એ સીધો બાયપાસ આવે છે, એમાં અમારા દર વર્ષે કંઈક પ્રોબ્લેમ દર વર્ષે એમાંથી એસિડ ઉત્પન્ન થાય છે। જે ગંધાતું નેળું આવે એમાંથી અમારા 80 દરેક ઇલેક્ટ્રોનિક આઇટમો જતી જ રહે છે। બીજું કહેવા માંગીએ છીએ અમને નાવું પેક કરી આવો, અને આ એસટીપી પ્લાન્ટ તો અમારે જોતો નથી। ત્યાં આગળ 10, 8, 9 સોસાયટીઓ હાલ રહેવાસી છે। બીજી સાઈડમાં ખેતરો પડ્યા છે, એમાં બી સ્કીમો ચાલુ થાય છે, એટલે ટૂંકમાં એ ડેવલપ એરિયા છે હાલ। હા, આમ તો આપણા મોદી સરકાર સ્વચ્છ ભારત, સ્વચ્છ મિશન ઉપાડીને ફરે છે, તો અમને આનો ન્યાય મળવો જોઈએ તત્કાલીન। ન્યાય નહીં મળે તો શું કરશો આપણે? તો અમે આ અમારી ચીમકી ચાલુ રાખીશું। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે લાઈવ 24 ન્યૂઝ, મહેસાણા।